जय माताजी, जय श्री राम। तुलसीकृत रामायण में तुलसीदास जीना दुहा छंद चौपाई आधारे रामचरित मानसनु આપણે રોજ 2-5 મિનિટ પઠન કરીએ છીએ। એમાં તુલસીદાસજી લખે છે કે એક બાર તેતા જુગ માહી, એક બાર તેતા જુગ માહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી। ત્રેતાયુગની માલપા કુંભજ ઋષિ ને ત્યાં ભગવાન શિવ અને સતી દક્ષ કુમારી સત્સંગ માટે આવે છે। સત્સંગ કર્યા પછી ભગવાન શિવ પ્રયાણ કરે છે અને ઋષિને કહે છે કે સત્સંગમાં જે સમય ગયો એ મહાન છે। વળતા રામના ચરિત્રો જોઈ રામના દર્શન કરવાની શિવને તાલાવેલી થઈ। જય હો સચ્ચિદાનંદ કહી અને આગળ પ્રયાણ કર્યું। સતીને શંકા થઈ કે સચ્ચિદાનંદ સદાય આનંદમાં રહેવાવાળો તો શિવ એક છે, જેને પત્નીની વ્યથા સતાવે, પત્નીની માટે આકુળ વ્યાકુળ થાય, એ બ્રહ્મ કઈ રીતે હોઈ શકે? સંશય થયો। જો ચરિત દીખ જગત મૈયા ભય વશ મોહ ભૂલા, અસા ચરિત અવધૈશ કા જો જગ કાહુ ન જા। રામનું ચરિત્ર જોતા સતીને જો ભૂલ ખાઈ ગયા હોય, સતીને જો આ ન સમજી શકાયું હોય તો હું ને તમે કેમ રામનું ચરિત્ર સમજી શકીએ? ઈશ્વરની ગતિ ન્યારી છે। કળા અપરમ પાર, એમાં મારો પહોંચે નહીં વિચાર, પ્રભુ તારી કળા અપરંપાર। સતી અને શિવને પ્રશ્ન થયા। સતી માન્યા નહીં। શિવે કીધું તો પરીક્ષા કરો, તમારી ભગવાન સહાયતા કરશે। હોય સો સોય જો રામ રચી રાખા, બાકી તો જે થવાનું છે તે થવાનું જ છે। શિવે કીધું સોય મમ ઇષ્ટદેવ રઘુવીરા, સોય મમ ઇષ્ટદેવ રઘુવીરા, અને સેવત જાહી સદા મુનિ ધીરા। જેનું મુનિઓ ધ્યાન ધરે છે, મારા ઇષ્ટદેવ છે, એવા રામ માટે શંકા ન કરો સતી। અને સતી પરીક્ષા કરવા માટે નીકળ્યા। રામ અને લક્ષ્મણ સીતે કહી અને દંડક વનની માલપા સીતાજીને ગોતે છે। ત્યાં સતી આવી અને સીતાજીનું સ્વરૂપ ધારણ કરે છે। અને સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યા પછી લક્ષ્મણ અકળાઈ ઉઠે છે કે દક્ષ પુત્રીને આ કેવો વિચાર આવ્યો? એટલે ભગવાન રામ એમનું નામ લઈ અને ભોળાનાથ સહિત સમાચાર પૂછે છે કે તમે આવ્યા માં, અને ભોળાનાથ ક્યાં? સતીને ખૂબ પસ્તાવો થયો। રામના ચરિત્રો જોવામાં આવ્યા। સતીને મનમાં થયું કે શિવજીનું કીધું મેં ન કર્યું। વિચાર કરો, શિવજીનો જો ઉપદેશ ન લાગતો હોય તો પછી મારી તમારી વાત જ ક્યાં કરવી? આપણો ઉપદેશ, આપણું કીધું કોઈ કરે કે ન કરે એમાં ચિંતા ન કરાય। સતી ખુદ શિવજીનું કીધું ન કર્યું કે તમે સંશય ન કરો। રામે પોતાની લીલા હંકેલી લીધી। સતી શિવજી પાસે આવ્યા પણ શરીર ધ્રુજવા લાગ્યું। કરશે સાના કામ એનો રૂઠો ફરશે રામ,
આ જગમાં કોઈ કરશે કામ. પાપ કોઈ દિવસ સાનું રહેતું નથી, કપટ કોઈ દિવસ સાનું રહેતું નથી, ખોટું કોઈ દી દેખાણા વિના રહેતું નથી. સતીએ જે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું એ સિવાય ધ્યાન કરીને જ્યાં જયું ત્યાં ખબર પડી કે ઓહો, સતીએ સીતાજીનું સ્વરૂપ લીધું, સતી મારા માટે પૂજનીય બની ગયા. હવે મારે સતી સાથે સંગ ન કરાય તો ભક્તિની રીત પલટી જાય. અને ભોળાનાથ સમાધિમાં લાગી ગયા. 87,000 વર્ષ પૂરા કર્યા. સતી અહીંયા એકલા બની ગયા. રામાયણ સાંભળી અને જીવનમાં ઉતારવી બહુ કઠિન છે. આ રામાયણ સાંભળનાર ચોટીલાના દરબાર, ખાચર દરબાર, એના ગઢની માલપા કાઠી દરબાર, અને એમના ઘરના કાઠિયાણી એને ચારણ આયમાની લોબડી ઓઢેલી. એને એમ હતું કાઠિયાણીને કે હું આટલી બધી રૂપાળી છું અને આ લોબડી ઓઢું તો હું કેટલી રૂપાળી લાગુ, દરબારને વાલી લાગુ. લોબડી ઓઢી અને ઓરડાની માલપા બેઠા છે. દરબાર ઓરડે જાય છે. ઓરડામાં એક પગ મૂકતા પગ થંભી ગયો. ચારણ આઈની લોબડી કાઠિયાણીએ ઓઢી, દરબારે પગ પાછો ખેંચી લીધો. કાઠિયાણીએ કીધું, કાં દરબાર? દરબારે, ચોટીલા દરબારે એમ કીધું કે કાઠિયાણી, તમે જે ઓઢણું ઓઢ્યું છે ને, તમે જે લોબડી ઓઢી છે ને, એ તો ચારણ આયુની છે. અને ચારણની આયુ, ચારણની બાયુ, ચારણની આયુ અમારા માટે પૂજનીય છે. ચારણ જગદંબાની તમે લોબડી ઓઢી છે એટલે તમે પણ મારા માટે આય થઈ ગયા, મારા માટે મા સમાન થઈ ગયા. હવે મારાથી ઓરડે ન અવાય. ચોટીલાના દરબાર, કાઠી દરબાર ફરી પછી કોઈ દી ઓરડે નથી ગયા. આ રામાયણને વાંચી કહેવાય. સીતાજીએ, સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને શિવે એનો ત્યાગ કર્યો. અહીંયા દરબારે ચારણ આઈની લોબડી કાઠિયાણીએ ઓઢી અને કાઠિયાણીનો ત્યાગ કર્યો. જીવન કેવા કઠિન હોય છે. સાંભળવું એ અઘરી બાબત છે, પણ સાંભળીને સમજવું એ જુદી બાબત છે. અને જો સમજાઈ જાય તો એને જીવનમાં ઉતારવું એ એથી અઘરી બાબત છે. માટે જેટલું સાંભળીએ એટલું સમજીએ, અને સમજીએ એટલું જીવનમાં ઉતારીએ, અને જીવનમાં ઉતારીએ એટલું પાછું જીવનમાં પચાવીએ. નહીતર ઉભરો આવી જાય તો એ પણ નકામું છે. તુલસીકૃત રામાયણના આધારે થોડી થોડી વાતો આપણે રોજ કરશું. જય માતાજી, પૌભાના, જય ભગવતી. રોજ સાંજે 6 વાગે.